બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી સાથે આરતી ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, ગુડ મોર્નિંગ અગેન. અને કયા સ્ટોક્સ આવી રહ્યા છે આજે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? જી ગુડ મોર્નિંગ. અને શરૂઆત જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ સાથે કરીએ. ગઈકાલે નંબર્સ આપણને આવતા જોવા મળ્યા હતા અને આજે અહીંયાથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. HSBCથી શરૂઆત કરીએ તો તેમણે હોલ્ડ રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક ₹500 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો અહીંયા કહી રહ્યા છે કે ડોમિનોઝ ઇન્ડિયાનો જે LFL ગ્રોથ છે તે 25%થી વધુ આપણને રહેતો દેખાઈ રહ્યો છે. મોંઘવારી હોવા છતાં માર્જિન સારા કંપનીએ જાળવ્યા છે અને પોપાઈઝ જે છે એ મુખ્ય આકર્ષણ અહીંયાથી રહેતું દેખાઈ રહ્યું છે. રિકવરી ધીમી ગતિએ ચાલુ રહેવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ છે, અહીંયા ધ્યાન રાખવાનું રહેશે HSBC તરફથી. નેક્સ્ટ જેફરીઝ તરફથી પણ અહીંયાથી પોઝિટિવ રિપોર્ટ છે. જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માટે બાય રેટિંગ તેઓ આપી રહ્યા છે ₹650 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે Q1 મોટાભાગે નંબર્સ અનુમાન મુજબ જ રહેતા જોવા મળ્યા છે. ડોમિનોઝ ઇન્ડિયાનો LFL જે 25%થી વધુ વધ્યો છે પણ યર ઓન યર બેઝિસ પર થોડો નબળો આપણને રહેતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ સ્ટેન્ડઅલોન એબિટા ગ્રોથનું અર્નિંગ્સમાં રૂપાંતર થયું નથી. નફો થોડો સ્થિર રહેતો દેખાઈ રહ્યો છે. પણ પોપાઈઝની જાહેરાતોની સંખ્યાની વાત કરી લઈએ, એટલે કે એડવર્ટાઇઝમેન્ટની વાત કરી લઈએ તો અહીંયા સંખ્યા હવે 95,000ને પાર આપણને પહોંચતી દેખાઈ રહી છે. એટલે પોપ્યુલારિટી ક્યાંય ને ક્યાંય પોપાઈઝની આપણને વધતી દેખાઈ રહી છે. એના પર એક ધ્યાન રાખવાનું છે. એટલે બાય રેટિંગ તેમના તરફથી છે. બીજી બાજુ CLSA અહીંયા આઉટપરફોર્મ રેટિંગ્સ આપી રહ્યા છે. જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માટે ટાર્ગેટ ₹554 પ્રતિ શેરના લક્ષ્ય તરફ તેમના તરફથી મળી રહ્યા છે. તો અહીંયા કહી રહ્યા છે કે સ્ટેન્ડર્ડ સેલ્સ 92%થી વધારે આપણને રહેતો દેખાઈ રહ્યો છે. FY27માં 5થી 7% LFL વૃદ્ધિની પણ અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. જે પોપાઈઝે LFL ગ્રોથ જાળવી રાખ્યો છે એ આગળ કન્ટિન્યુ રહેતો જોવા મળી શકે છે. FY27માં સ્ટોર એડિશન ખાસ કરીને આપણને વધતું જોવા મળશે. તો એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે ઓવરઓલ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માટે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ પેજ ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા પણ નંબર્સ આપણને આવતા જોવા મળ્યા હતા. હવે બ્રોકરેજ રિપોર્ટમાં HSBC બાય રેટિંગ આપી રહ્યા છે. ₹47,560 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી. Q1 નબળું રહેતું દેખાયું છે. આવક 8%થી વધુ વધતી છે, જે અનુમાન કરતાં ઓછી થોડી રહેતી દેખાઈ રહી છે. બીજી બાજુ એક વારની સાધારણ જે ઘટના થઈ છે એની અસર પરિણામો પર આપણને રહેતી દેખાઈ રહી છે. આવકના અંદાજમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. EPS ની વાત કરી લઈએ તો લગભગ 1થી 3% કાપ EPSમાં કરવામાં આવ્યો છે. એટલે થોડા નબળા નંબર્સનું રિએક્શન આપણે જોઈ રહ્યા છે. પણ ઓવરઓલ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આવતો દેખાયો છે. સિટી તરફથી વાત કરી લઈએ, પેજ ઇન્ડસ્ટ્રીઝ માટે બાય રેટિંગ છે. ₹46,500 પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. અહીંયા તેઓ માની રહ્યા છે માંગ મજબૂત છે, સેલ્સ સારો ગ્રોથ દર્શાવી રહ્યા છે. FY27માં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. Q1 વોલ્યુમ ગ્રોથની વાત કરી લઈએ તો લગભગ 47% પર રહ્યો છે. 19થી 21% માર્જિન ગાઈડન્સ મેનેજમેન્ટે જાળવ્યા છે. અને Q2માં વોલ્યુમ ગ્રોથ વધવાની અપેક્ષા જે 10થી 12% રહેતી દેખાઈ શકે છે. હવે IGL માટે સિટી તરફથી રિપોર્ટ છે. બાય રેટિંગ તેમના તરફથી છે અને ₹190 પ્રતિ શેરના લક્ષ્ય અહીંયાથી સિટી તરફથી મળતા દેખાઈ રહ્યા છે. અહીંયા તેઓ કહી રહ્યા છે કે અનુમાન કરતાં નબળું પ્રદર્શન જોવા મળતું દેખાઈ રહ્યું છે. વોલ્યુમ ગ્રોથની વાત કરી લઈએ તો એને લઈને મેનેજમેન્ટની કમેન્ટ્રી પર ખાસ હવે ફોકસ રાખવાનું છે. માર્જિનમાં રિકવરીની સંભાવનાઓ પર મેનેજમેન્ટનો શું મત બની રહ્યો છે એના પર પણ ખાસ એક ફોકસ રાખવાનું છે. તો આજે IGLના કાઉન્ટર પર પણ ધ્યાન રહેશે. પેટ્રોનેટ LNG નોમુરા તરફથી બાય રેટિંગ છે. ₹345 પ્રતિ શેરના લક્ષ્ય તરફ તેઓ આપી રહ્યા છે. Q4થી જે સંપૂર્ણ વોલ્યુમ રિકવરી છે એની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. અને કતાર એનર્જીનો ફોર્સ મેજ્યોર ત્રીજા ક્વાર્ટર સુધી ટકી શકે એવું અહીંયા મેનેજમેન્ટ માની રહ્યું છે. ખરીદનાર પક્ષ તરફથી મોટા જથ્થાની પ્રાપ્તિના કારણે અસર આંશિક રીતે સરભર થતી જોવા મળી છે. વોલ્યુમ મોટાભાગે ઇનલાઇન રહ્યા છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું છે. અને જેફરીઝ તરફથી પણ એક રિપોર્ટ પેટ્રોનેટ LNG માટે આપી રહ્યા છે. તેઓ અંડરપરફોર્મ કોલ છે. ₹245 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એબિટા 20%, નફો 19% વધ્યું છે, જે અનુમાન કરતાં સારા આંકડા છે. પણ બીજી બાજુ વોલ્યુમની વાત કરી લઈએ તો 8% નીચે રહેતો દેખાયો છે. ટૂંકા ગાળે ઊંચા સ્પોટ ભાવ જે અહીંયા સહાયક બન્યા છે એને કારણે ટ્રેડિંગ લાભ કંપનીને મળતો જોવા મળી શકે છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું છે. પણ એબિટા અનુમાન FY27 માટે તેમને 12%થી વધાર્યા છે. એટલે આ બધા ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ જેના પર આવ્યા છે એમાંથી જ્યુબિલન્ટ ફૂડ આજે ખાસ ફોકસમાં રાખવાનું છે. જી આરતી, આભાર આપનો આ સમગ્ર